કચ્છના વાગડ પંથકમાં મંદિરોમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. પોલીસે રાજસ્થાનથી ગરાસિયા ગેંગના 6 આરોપીની ધરપકડ કરી, જ્યારે 2 આરોપી હજુ ફરાર છે. રાપરના ચિત્રોડ અને જેઠાસરી ગામના 11 મંદિરમાં ચોરી થઈ હતી. એક સાથે મંદિરોમાં ચોરીની ઘટનાના કારણે કચ્છ પોલીસ દોડતી થઈ. પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારાએ ચોરીનો ભેદ ઉકેલવા એસઆઈટી બનાવી હતી. પોલીસે રાજસ્થાનથી 6 આરોપીની ધરપકડ કરી અલગ અલગ જિલ્લામાં થયેલી ચોરી અને લૂંટના 34 ગુનાનો ભેદ ઉકેલ્યો. આજે તો તાપમાનમાં નહીં થાય કોઈ ખાસ ફેરફાર. આવતીકાલથી અનુભવાશે ઠંડીનો ચમકારો. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગના અનુસાર આવતીકાલથી 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે. તો આજે નલિયા અને ગાંધીનગર રહ્યા સૌથી ઠંડાગાર. આ બંને શહેરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. તો રાજકોટમાં 17 ડિગ્રી અને અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે. અમદાવાદ પોલીસ કમિશનરે સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ અત્યાર સુધી ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ ધરપકડ થઈ છે. હાલ ફરાર આરોપીને શોધવા ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી છે. તો ફરાર ડોક્ટર સામે પોલીસ હવે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરશે.